દરેક લેડીઝ પાસે આવા ક્લચર હોય જ છે, જેને બટરફ્લાય કહી શકીએ અથવા ક્લચર કહીએ અથવા તો બકલ પણ કહેતા હોઈએ છીએ, જે તૂટી ગયા હોય, અમુક જૂની ફેશનના થઈ ગયા હોય, આ રીતના દાંતા તૂટી ગયા હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ. અમુક દાંતિયા પણ એવા હોય કે જો આ રીતના અમુક દાંતા તેમાંથી નીકળી ગયા હોય તો તે પણ આપણે ફેંકી દઈએ. તો આજે આપણે આ દરેક બટરફ્લાયના રિયુઝ જોવાના છીએ. આના પણ ઘણા બધા ઉપયોગ થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌપ્રથમ તો જ્યારે કોઈ બકલ આ રીતનું ખુલી ગયું હોય બટરફ્લાય, તો પહેલાં તો આપણે તેને જોઈએ કે કઈ રીતે ફિટ કરી શકાય, બરાબર, કઈ રીતે ફરીથી આપણે તેને જોડી શકીએ. તો આ જે ક્લચરની પિન હોય તે પિનને આપણે લઈએ અને આ રીતે ક્લચરને આ રીતે ગોઠવી દઈએ અને પિનને સેન્ટરમાં આ રીતે આપણે રાખીએ. જુઓ, ત્યાર પછી તેમાં જે આ રીતની પિન હોય તેને આ રીતે આપણે પરોવી લઈએ વ્યવસ્થિત. એટલે આ બકલ જે છે, જે બટરફ્લાય છે, તે ફરીથી હતું તેવું જ બની જશે. તો આ રીતે ક્લચરને તમે ફરીથી જોઈન્ટ કરી શકો છો. આ તો એક સામાન્ય આઈડિયા થઈ ગયા. ત્યાર પછી આપણે નવા આઈડિયા બધા જ જોઈશું. તો જુઓ, આ રીતે આપણે આ ક્લચરને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતના ક્લચર પહેલાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં હતા, આની ખૂબ જ ફેશન હતી, પરંતુ હવે આની ફેશન જતી રહી છે. તો આ રીતના બકલ આપણી પાસે પડ્યા હોય અથવા તો આ રીતના ક્લચર પણ પડ્યા હોય જે તૂટી ગયા હોય, તો તેના પણ આપણે ઉપયોગ જોઈ લઈએ. તો આ તૂટેલા ક્લચરને આપણે ફેંકવાના બદલે અહીં આપણે ગ્લુગન અથવા તો ફેવિક્વિક લગાડી શકાય. આ રીતે મેં અહીં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. આ રીતે ગ્લુગન લગાવી તમે તેને ડ્રેસિંગ ટેબલ પર અથવા તો દીવાલ પર આ રીતે ચોંટાડી શકો છો. જો ડ્રેસિંગ ટેબલ પર આ ચોંટાડીએ તો તેમાં તમે ચેન, મંગળસૂત્ર, વીંટી, બંગડી તે બધું જ ટીંગાડીને રાખી શકો છો. ઘણી વખત આપણે એવું થાય કે બહાર આપણે ક્યાંય ગયા હોય અને આવીને બધું જ આપણે આ ડ્રેસિંગ બધું જ કાઢીએ તો ફટાફટ જ્યાં ત્યાં રાખી દેતા હોઈએ છીએ, પરંતુ આમાં તમે સાચવીને આ રીતે બધી જ વસ્તુ તમે રાખી શકો છો. જુઓ, ખૂબ જ સરસ મજાના આઈડિયા છે. આ રીતે ડ્રેસિંગ ટેબલ પર રાખી શકો. અથવા તો જો આ રીતનું ક્લચર હોય તો આપણે તેને આ રીતે દીવારમાં અથવા તો ટેબલ પર લગાડી શકીએ. તેમાં આપણે ચાવી વગેરે ટીંગાડી શકીએ અથવા તો સ્ટેશનરીનો સામાન રાખવા માંગતા હોય તો કાતર એવું બધું પણ આપણે રાખી શકીએ. ખૂબ જ સરસ અને ઉપયોગી આઈડિયા છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે આ રીતનું નાનું બટરફ્લાય હોય, નાનું ક્લચર હોય તે તૂટી ગયું હોય તો તેને આપણે અહીંથી કટ કરી નાખીએ. જુઓ, તો તેના માટે મેં અહીં ગરમ ચાકુનો ઉપયોગ કર્યો છે. ચાકુ ગરમ કરવાથી સહેલાઈથી આ પ્લાસ્ટિક જે હોય તે કટ થઈ જશે. તો આટલો પાર્ટ આપણે કટ કરી લઈએ. ત્યાર પછી જે આ દાંતાનો ભાગ હોય તે પણ આપણે કટ કરી લઈએ. કંઈક આ રીતના આપણે 2 પીસ રેડી કરવાના છે. હવે આમાં આપણે હોલ પણ લગાવી લઈએ. તે પણ આપણે ગરમ ચાકુથી લગાવી શકાય છે. ત્યાર પછી આપણી પાસે કોઈ જૂની બુટ્ટી હોય તો તેના આ રીતના પેચ ટાઈપ જે વાયર હોય તે આપણે કાઢી લીધા હોય અથવા તો આ રીતના કોઈ તમારા પાસે તાર હોય ને તો તેને આવો શેપ આપી અને આમાં તમે અટેચ કરી શકો છો. જુઓ, તો સરસ મજાના એક ઇયરિંગ બનીને રેડી થઈ જશે. આને તમે જ્યારે જેવા કલરના ઇયરિંગ બન્યા હોય તેવા આઉટફિટ સાથે તેને તમે વેર કરી શકો છો. ખૂબ જ સરસ મજાના આ ઇયરિંગ લાગે છે. તો જુઓ, આ રીતે તમે ઇયરિંગ બનાવી શકો છો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતનું જે ક્લચર હોય જેની ફેશન ચાલી ગઈ હોય, જૂની ફેશનનું થઈ ગયું હોય, તો આપણે તેને ઉપયોગમાં ન લેતા હોઈએ. તો તેના માટે આપણે શું કરી શકીએ કે તમારા પાસે જે પણ આ રીતનું કાપડનો ટુકડો હોય તેમાંથી આ રીતે આપણે 4 પીસ રેડી કરી લેવાના છે. 4 ટુકડા રેડી કરી લઈએ. તમે કોઈ પણ કલરનું કપડું લઈ શકો. ત્યાર પછી જુઓ, તેને વ્યવસ્થિત પહેલાં આપણે કાપી લઈએ અને ત્યાર પછી તેને ફોલ્ડ કરી અને આપણે સિલાઈ કરવાની છે. આ રીતે તેને ફોલ્ડ કરી દઈએ અને સોય દોરાથી આપણે સિલાઈ કરીશું. અહીં આપણે ઝીણી સિલાઈ કરવાની જરૂર નથી. મોટા મોટા ટાંકા લઈ અને તમે સીવી શકો છો. જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ને એ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે. આ રીતે આપણે આ આખા જ ટુકડામાં આ રીતે સિલાઈ કરી લેશું. દરેક આઈડિયા ખૂબ જ સરસ અને દરેક લેડીઝને ખૂબ ઉપયોગી થઈ શકે એવા છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ઉપયોગી આઈડિયા છે. જુઓ, તો આ રીતે પછી આપણે દોરાને ખેંચી લઈશું ને તો એક ફ્લાવરનો શેપ બની જશે. જુઓ, આ રીતે આપણે ફ્લાવર બનાવી લઈએ. હવે અહીં પણ આપણે ટાંકા લગાવી લઈશું, સિલાઈ કરી લઈશું. તો સરસ મજાનો એક ફ્લાવરનો લુક આવી ગયો છે. તમારા પાસે જે પણ રંગીન કાપડ હોય ને તો તેના પણ ખૂબ જ સરસ ફ્લાવર બનશે. તો તેવા ફ્લાવર પણ બનાવી શકો. હવે આ ચારે પટ્ટીના આપણે આ 4 ફ્લાવર બનાવી લઈએ. તો મેં અહીં 4 ફ્લાવર બનાવી લીધેલા છે. ત્યાર પછી આ જે ક્લચર છે ને તેમાં આપણે તેને ચોંટાડીશું. તો તેના માટે મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. ફેવિક્વિકથી પણ ચોંટાડી શકાય. તો અહીં 2 ફ્લાવર આ રીતે આપણે બંને બાજુ લગાવી દઈએ. જુઓ, સરસ મજાનું એક ન્યૂ ફેશનનું બટરફ્લાય બનીને રેડી થઈ જશે. આને તમે હેરસ્ટાઈલમાં વેર કરી શકાય. જુઓ, કેટલું સરસ લુક આપે છે. જે જૂની ફેશનનું બકલ હતું તેમાંથી એક નવી જ ફેશનનું એક ક્લચર બનીને રેડી થઈ ગયું છે.
આને તમે હેરસ્ટાઈલમાં લગાવી શકો છો અથવા તો હાફ પોની આપણે બનાવીએ તો એમાં પણ લગાવી શકાય છે. જુઓ, આ રીતે આપણે તેનો ઉપયોગમાં લઈ શકાય છે. કેટલું સરસ મજાનું લાગી રહ્યું છે ને, લાગે જ નહીં કે આ જૂની ફેશનના બકલમાંથી બનેલું હશે. આ રીતે તમે તેને લગાવી શકો છો. ખૂબ જ મસ્ત લાગી રહ્યું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો કોઈ ક્લચર એવું હોય કે જેમાંથી ડિઝાઇન જે હોય ઝાંખી થઈ ગઈ હોય, નીકળી ગઈ હોય, તો તેવા બકલનો પણ આપણે ઉપયોગ જોઈશું. તો આ રીતના મોતી આપણે લેવાના છે અને અહીં આ મોતીને આપણે ચોંટાડીશું. તો અહીં ગ્લુ ગનનો મેં ઉપયોગ કર્યો છે. ફેવિક્વિકથી પણ ચોંટાડી શકાય, વ્હાઇટ ગ્લુથી પણ ચોંટાડી શકાય છે. તો આ રીતે આપણે મોતીને ચોંટાડી લઈશું આખા જ બટરફ્લાયમાં. સેમ આ જ પ્રોસેસથી આપણે બીજી સાઈડ પણ મોતી લગાડી દઈશું. તો જુઓ, અહીં મેં આ રીતે મોતી લગાડી દીધા છે. ખૂબ જ સરસ મજાનું એક નવું ક્લચર બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અમુક ક્લચર એવું હોય કે જેમાં અમુક દાંતા જે હોય તે તૂટી ગયા હોય. જુઓ, આ રીતનું થઈ ગયેલું હોય. દરેકને આ પ્રોબ્લેમ થતી જ હશે. તો તેને પણ આપણે ફેંકીશું નહીં અને તેને આપણે ગ્લુ ગનથી આપણે આ રીતે ચોંટાડી દઈએ. તમે દીવાલ પર લગાવી શકો અથવા તો ડ્રેસિંગ ટેબલ પર અથવા તો તમે ટેબલ પર લગાવી શકો. જુઓ, આમાં તમે તમારું પર્સ વગેરે ટીંગાડી શકો છો. અથવા તો દીવાલ પર લગાવ્યું હોય તો આમાં આપણે કોઈ પણ શોપિંગ કરીને આવીએ તો દરેક આપણે કોથળી થેલી આમાં ટીંગાડી શકાય છે. ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે. લાગે નહીં કે આ ક્લચર લગાવેલું છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જે આ દાંતિયા હોય તેમાંથી ઘણી વખત આ રીતના દાંતા જે હોય તે નીકળી ગયેલા હોય અને આ રીતનો દાંતિયો બની ગયો હોય. તો તેના આપણે 3 ટુકડા કરી લઈએ. જુઓ, હવે આપણે આ 2 ટુકડા સાઈડમાં રાખી દઈએ અને આ એક ટુકડાનો ઉપયોગ જોઈએ. તો આ રીતના જો ફ્લાવર તમારા પાસે હોય, દરેક પાસે હોય જ છે આવા ફ્લાવર, તો તે ફ્લાવરને આપણે અહીં ચોંટાડવાના છે. જુઓ, અહીં આપણે ગ્લુ ગનની મદદથી તેને ચોંટાડી દઈએ. તમારા પાસે જે રીતના ફ્લાવર હોય તે તમે લગાવી શકો છો. આ રીતે ફ્લાવર લગાવી દઈએ. સરસ મજાનું એક બ્રોચ બનીને રેડી થઈ ગયું છે. આને તમે હેરસ્ટાઈલ બ્રોચ તરીકે હેરમાં લગાવી શકો છો. જુઓ, કેટલું સરસ લાગી રહ્યું છે ને. આ રીતે હાફ પોનીમાં પણ તેને લગાડી શકાય છે. ત્યાર પછી જુઓ, આ દાંતિયાનો બીજો ટુકડો છે તેમાં જો આ રીતના ફ્લાવર હોય તો તે પણ તમે લગાવી શકો છો. આ રીતે ગ્લુ ગનની મદદથી આપણે આ જે 3 ફ્લાવર છે તેને ચોંટાડી દઈએ. તો સિમ્પલ એવું સરસ મજાનું એક હેર બ્રોચ બનીને રેડી થઈ જશે. તેને તમે હાફ પોનીમાં આ રીતે લગાડી શકો છો. ત્યાર પછી જોઈએ, આ ત્રીજો જે ટુકડો છે તેમાં આ રીતે મોતીથી આપણે ડેકોરેટ કરી શકીએ. આ રીતે આપણે મોતી લગાડી દેવાના છે. તમારા પાસે જે પણ કલરના મોતી હોય અથવા તો જે પણ કલરનું બ્રોચ બનાવવા માંગતા હોય તેવા મોતી લગાડી દેવાના છે. તો સરસ મજાનું એવું હેરસ્ટાઈલ બ્રોચ બનીને રેડી થઈ જશે અને તમે હેરમાં લગાવી શકો છો. જુઓ, આ રીતે તમે હેરસ્ટાઈલ બનાવી શકો છો. આ તો મેં એક્ઝામ્પલ માટે સિમ્પલ રીતે આ રીતે બતાવ્યું છે. બાકી તમે સરસ મજાની હેરસ્ટાઈલ બનાવીને લગાવશો તો ખૂબ જ સરસ મજાનું લાગશે. આ રીતે ઓપન હેરમાં પણ તમે લગાવી શકો છો. તો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.